તો મિત્રો તમારું સ્વાગત છે મારી ગુજરાતી કોમ્પ્યુટર ચેનલની અંદર. આજથી હું તમને કોમ્પ્યુટરના નેટવર્ક વિશે સમજાવીશ અને હું નેટવર્ક કોમ્પ્યુટરના ગુજરાતી ભાષામાં સમજાવી રહ્યો છું. નવો કોર્સ ચાલુ કરું છું. તો કોમ્પ્યુટરનું નેટવર્ક શું છે, કોમ્પ્યુટર નેટવર્ક કોને કહેવામાં આવે છે અને કોમ્પ્યુટરના નેટવર્કની અંદર ઇન્ટરનેટ મિન્ટરનેટ બધું હું સમજાવીશ. કયા કયા પ્રકારના ડિવાઇસીસ અને નેટવર્કનો આપણો કોર્સ જો છે એ શરૂ થઈ રહ્યો છે. ઓકે, તો નવો આ કોર્સ જે છે કોમ્પ્ટિયા એન પ્લસ ફરીથી કહું છું, એના તરફથી આ કોર્સ જો છે મેં શરૂ કરી રહ્યો છું. અને આ જે છે કોઈ પણ જગ્યાએ પર તમે નેટવર્ક સમજી જશો, કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં, કોઈ પણ જગ્યાએ, કોલેજીસમાં, તો આ જ કોર્સથી જ કન્ટિન્યુ કરવામાં આવે છે, જેની અંદર મેં તમને પૂરેપૂરું જેટલું બની શકે એટલું જલ્દીથી જલ્દી સારું નોલેજ તમને સારું મળે એવી રીતે મેં વધારે હું સમજાવીશ. ઓકે, તો આ કોર્સ જે છે એ કોમ્પ્યુટર હાર્ડવેરના પ્લેલિસ્ટ જેમ જ હું પ્લેલિસ્ટ બનાવી રહ્યો છું અહીંયા. ઓકે, તો નેટવર્કની અંદર આપણે જોઈશું કે શું છે કોમ્પ્યુટરનું નેટવર્ક. નેટવર્કની અંદર કેટલા પ્રકારના શું હોય છે, એની અંદર નેટવર્કના કેટલા પ્રકાર હોય છે, એની અંદર શું અંદર વસ્તુઓનો ઉપયોગ થાય છે, વાયર અને કેબલનો ઉપયોગ થાય છે, તેમજ કોમ્પ્યુટરના અલગ ભાગોની અંદર કેવી રીતે અહીંયા આગળ ડેટા ભેજવામાં આવે છે, મોકલવામાં આવે છે, લેવામાં આવે છે. તો બધાની અંદર અલગ પ્રકારના સિસ્ટમો હોય છે અને નેટવર્ક કેવી રીતે ચાલે છે, ઇન્ટરનેટ કેવી રીતે ચાલે છે કોમ્પ્યુટરની અંદર, એ આપણે બધું અહીંયા આગળ સમજીશું. તો અહીંયા આગળ નેટવર્કની અંદર શું છે, નેટવર્કનો કોર્સ શું છે, એ બધું તમને હું સમજાવવા જઈ રહ્યો છું. તો ચલો વિડીયોને શરૂ કરીએ. તો કેટલીક તમને વિડીયો શરૂ કરતા પહેલા જાણકારી આપી દઉં છું મારા ચેનલ વિશે, કે ગૂગલ પર તમે અથવા ગૂગલ પર જઈને તમે જીમેલમાં લોગિન કરી લો કોમ્પ્યુટરમાં, અને આવી રીતે તમે અહીંયા આગળ જઈને તમે યુટ્યુબ ઓપન કરી લેશો તો તમને અહીંયા આગળ મારી ચેનલ શોધવા માટે અહીંયા આગળ ગુજરાતી કોમ્પ્યુટર ટ્રેનર જેવું તમે ટાઈપ કરશો તો તમને અહીંયા આગળ તમને મળી જશે. અહીંયા આગળ તમને જે સૌથી લખીશ ગુજરાતી કોમ્પ્યુટર ટ્રેનર. આ રીતે તમે ટાઈપ કરવાનું છે અને જેવું તમે એને સર્ચ કરશો અથવા એન્ટર મારશો તો તમને પહેલી મારી ચેનલ દેખાશે. બરાબર છે, એ ચેનલ પર તમે આ રીતના ક્લિક કરીને તમે આવી શકો છો. બરાબર છે, તો આ મારી ચેનલ છે, તમે જોઈ શકો છો. અને આ ચેનલની અંદર તમને ઘણું બધું શીખવા મળે છે. અને તમે મોબાઈલમાં ટાઈપ કરશો, યુટ્યુબ ઓપન કરવાનું છે તમારે. યુટ્યુબ ઓપન કરીને આ રીતના ગુજરાતી કોમ્પ્યુટર ટ્રેનર લખવાનું છે. જેવું તમે ટાઈપ કરીને સર્ચ કરશો તો તમને અહીં આગળ પર તમને આ રીતના એપ્લિકેશનમાં તમને કોમ્પ્યુટરમાં મળી જશે, મતલબ કે આ રીતના મળી જશે. બરાબર છે, અહીંયા આવીને તમારે સબસ્ક્રાઈબ પર ક્લિક કરો જેથી મારા સપોર્ટ મળે, અને અહીંયા આગળ બેલ આઇકોન પર આવીને ઓલ પર ક્લિક કરો જેથી જેટલા પણ મેં નવા વિડીયો અપલોડ કરું તો તમને નવી પહેલી જાણકારી તમને વિડીયોની મળે અને તમારાથી વિડીયો મિસ ન થઈ જાય. તો ઓલ પર ક્લિક કરી દો. અહીંયા આગળ તમને ઘણી બધું તમને ચેનલની ઓકે પ્લેલિસ્ટ પર ક્લિક કરી છે. તમે જે શોધશો કોઈ મેં પ્લેલિસ્ટ ક્રિએટ કરી છે, જેમ મેં કન્ટિન્યુ કરતો જશે એમ તમને મળતું જશે. બરાબર છે, અહીંયા આગળ તમે વિન્ડોઝ 7 વિશે બેઝિક્સ તમે શીખી શકશો. તો પહેલાં તમે બેઝિકથી શરૂઆત કરો.
ઓકે, જેને કોમ્પ્યુટર વિશે ખબર ને કશું શું છે, વિન્ડોઝ 7 શું છે, કોમ્પ્યુટર શું છે, તમે વિન્ડોઝ 7 થી શરૂ કરો અને પછી વિન્ડોઝ સોફ્ટવેર તમે આ શરૂ કરો, વિન્ડોઝ ઓફિસ સોફ્ટવેર. ઓકે, એનું પ્લેલિસ્ટ તમે ઓપન કરીને તમે જુઓ તો આ બંનેનું પૂરું થઈ જાય પછી તમે કંટ્રોલ પેનલ શીખો. ઓકે, કંટ્રોલ પેનલ શીખ્યા પછી તમે વિન્ડોઝ ઓએસને કેવી રીતના ઇન્સ્ટોલ કરવાની એ બધું શીખો તો તમને મળશે. કેમ કે વધારે નોલેજ સબ સરખી રીતે તમે જોવું તો તમે જોઈ શકો છો. બીજા બધા ઘણા બધા વિડીયોઝ અપલોડ કરતો રહીશ, બરાબર છે. બીજી તમે જોઈ શકો છો કે આગળ ઘણી બધી પ્લેલિસ્ટ છે. તો હવે આપણે વિડીયોને શરૂ કરીએ. તો નેટવર્ક્સમાં તમને સમજાવવા માટે મેં તમને આટલા માટે, કેમ કે મેં ઈચ્છતો તો અમે ડાયરેક્ટલી નેટવર્કનો કોર્સ ચાલુ કરી દે, પણ પહેલાં કેટલીક વસ્તુઓ તમે સમજી લેવી જરૂરી છે. કોમ્પ્યુટરનું નેટવર્ક એ રીતે ડાયરેક્ટલી નહીં ચાલુ કરી શકાય તમારાથી. આગળ તમે કોશિશ પણ કરતો સમજી પણ નહીં શકો. તો એની માટે હાર્ડવેરના, કોમ્પ્યુટરના હાર્ડવેરના વિડીયો જો છે એ પણ તમારે સમજવા પડશે. કોમ્પ્યુટર હાર્ડવેર શું છે, કોમ્પ્યુટર શું છે, કોમ્પ્યુટર ટેકનોલોજી શું છે એ પણ તમારે સમજવું પડશે. જેમ જેમ મેં આગળ જતું જઈશ એમ તમને હું અલગ અલગ પ્રકારના વિડીયોઝ જો છે એ તમને વિડીયોમાં હું અપલોડ કરતો રહીશ અહીં આગળ. તો સમજવા માટે બધી જ વસ્તુઓ એટલી એક વિડીયોમાં આવી જાય એ પોસિબલ નથી, એટલે હું અલગ અલગ પાર્ટમાં લઈને આવું છું અહીંયા. તો કોમ્પ્યુટરનું નેટવર્કની અંદર તમારે પહેલું તો કોમ્પ્યુટર હાર્ડવેર આવડવું જોઈએ. હાર્ડવેર શું છે, કોમ્પ્યુટરનું હાર્ડવેરમાં ભાગ કેટલા કયા કયા છે. પછી તમને ઓપરેટિંગ સિસ્ટમ આવડવું જોઈએ. ઓપરેટિંગ સિસ્ટમ શું છે, એને કેવી રીતના ઇન્સ્ટોલ કરવાની છે એ બધું તમને મેં પ્લેલિસ્ટમાં આપી ચૂક્યો છું. ઓકે, તો પ્લેલિસ્ટ બધાની અલગ અલગ છે. તેમાં તમારી પાસે બેઝિક નોલેજ હોવું જોઈએ, જેમ કે કોમ્પ્યુટર કેવી રીતના ઓન કરવું, કોમ્પ્યુટરની અંદર કેવી રીતે જે છે અહીં આગળ કેવી રીતના માઇક્રોસોફ્ટ જે છે એ ચાલુ કરવાનું, માઇક્રોસોફ્ટની અંદર કેવી રીતના ફાઇલ બનાવવાની, અટેચમેન્ટ કેવી રીતના કરવાના અને કેટલાક સોફ્ટવેરો કેવી રીતના ઇન્સ્ટોલ કરવાના, આ બધું તમને પ્લેલિસ્ટ જો છે તમને બતાવી ચૂક્યું છે. ઓકે, હવે રહી વાત વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ તમે ઉપયોગ કરો છો તો કંટ્રોલ પેનલ તમને આવડવું જોઈએ. ઓકે, તો કંટ્રોલ પેનલની વિડીયો પણ કંટ્રોલ પેનલની પ્લેલિસ્ટમાં તમને જોવા મળશે અહીંયા આગળ. ઓકે, તો કોમ્પ્યુટર હાર્ડવેર, કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ કેટલા ટાઈપની છે, કઈ કઈ છે, વિન્ડોઝ 7માં શું છે, વિન્ડોઝ 8માં શું છે, વિન્ડોઝ 8.1માં શું છે, વિન્ડોઝ 10 શું છે, વિન્ડોઝ 11 શું છે, બધું તમને આવડવું જોઈએ, સમજવું જોઈએ. પછી બેઝિક નોલેજની વાત હતી, બેઝિકમાં શું છે, કે રીતે કોમ્પ્યુટર ચાલુ કરવાનું, બંધ કરવાનું, સેટિંગ શું છે, બધું તમને આવડવું જોઈએ. સોફ્ટવેર પણ તમને આવડવા જોઈએ. સોફ્ટવેર કેવી રીતના ઇન્સ્ટોલ કરવાના છે, કયા કયા સોફ્ટવેરો આવે છે. સોફ્ટવેર તો બહુ બધા ટાઈપના આવે છે અને બધા અલગ અલગ ભાગમાં, પણ કેટલાક એવા સોફ્ટવેરો જે છે મેં તમને કમ્પલસરી તમને આવડવા જોઈએ સમજવા માટે. ઓકે, તો સોફ્ટવેર ઇન્સ્ટોલ કેવી રીતના કરવાનું તમને ખબર છે, મેં કીધેલું છે, બતાવેલું છે. તો સોફ્ટવેરની પ્લેલિસ્ટમાં જશો ટેકનિકલ અને ટિપ્સમાં, તો એક તમને મતલબ કોમ્પ્યુટરના જેમ અલગ અલગ પ્રકારના પ્લેલિસ્ટ છે એ રીતે ટેકનિકલ ટિપ્સ કરીને પ્લેલિસ્ટ જોવા મળશે. ઓકે, એને તમે ઓપન કરશો તો અંદર સોફ્ટવેર કેવી રીતે ઇન્સ્ટોલ કરવું એનો એક વિડીયો પણ મળશે તમને. પછી તમને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનું કંટ્રોલ પેનલ આવડવું જોઈએ. કંટ્રોલ પેનલ શું છે, કંટ્રોલ પેનલ કેટલા ફીચર્સ છે, કયા કયા ઓપ્શન છે તમને આવડવું જોઈએ. પછી વેબસાઇટ પણ તમને આવડવી જોઈએ. ઓકે, જો કે તમે જોઈ હશે ફેસબુકની વેબસાઇટ વગેરે શું છે એ બધું. તો જેમ જેમ નેટવર્ક સમજશે એમ પ્રોટોકોલ વગેરે બધું બહુ બધું ઘણું બધું આવે છે. કેમ કે તમને નેટવર્કની અંદર સમજવા માટે એ બહુ ઉપયોગી છે. કેમ કે એક સિસ્ટમથી બીજી સિસ્ટમની અંદર જવા માટે કેટલા અલગ અલગ પ્રકારના જે છે સિસ્ટમના પ્રોટોકોલ યુઝ થાય છે. ઓકે, તો આ બધું સમજવું બહુ જરૂરી છે, નહીં તો તમને ખબર પડે નહીં અહીં આગળ. ઓકે, તો કોમ્પ્યુટરના નેટવર્કની અંદર કયા કયા પ્રકારની આમ જોવા જઈએ તો કોમ્પ્યુટર નેટવર્ક વગર કોઈ પણ વસ્તુ જે છે એ પોસિબલ નહીં. ઓકે, સર્વર પણ કોમ્પ્યુટર જ છે. ઓકે,
તો સર્વર છે જે તમે યુટ્યુબ જુઓ છો તો એ સર્વરથી તમે જોઈ શકો છો. તમે કોઈને પણ ઈમેલ ભેજો છો અથવા ઈમેલથી રિસીવ કરો છો તે પણ સર્વરથી થાય છે. પણ નેટવર્ક જે છે એ કેવી રીતે ડેટાને મોકલે છે, કેવી રીતના લે છે, કેવી રીતે બીજાને સાથે સંપર્ક થાય છે, એ બધું આ કોમ્પ્યુટરમાં સમજવામાં આવશે. એનાથી આગળ એડવાન્સમાં તમને સિસ્કોમાં હું બનાવીશ અને બતાવીશું. તો કોમ્પ્યુટર નેટવર્કનો કોર્સ સમજવા માટે પહેલાં આ તમને સમજવું જરૂરી છે કે કોમ્પ્યુટર હાર્ડવેર તમને આવડવું જોઈએ, ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતના ઇન્સ્ટોલ કરવી, કેવી રીતના વાપરવી, બેઝિક નોલેજ અને સોફ્ટવેર વગેરે તમને ખબર પડવી જોઈએ. તો આવતા નવા વિડીયોથી શરૂ કરીશું કે શું છે નેટવર્ક કોને કહીએ છીએ. ઓકે, તો હું અહીંથી શરૂ કરીશ. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, બેલ આઇકન પર ક્લિક કરવાનું ના ભૂલો, જેથી મેં જ્યારે નવા વિડીયો મૂકું તો તમારાથી મિસ ના થઈ જાય. ઓકે, તો આપણે નવા વિડીયોથી શરૂ કરીશું કે શું છે નેટવર્ક. તો થેન્ક યુ, તમારો આભાર. હવે આપણે આજ અહીંથી ટોપિકથી હું કન્ટિન્યુ શરૂ કરીશ.